એક મહત્વના પ્રશ્નથી આજના પ્રવચનની શરૂઆત કરવી છે. ધર્મ એટલે શું? ધર્મના પ્રકારો આપણે ચોક્કસ સમજીએ છીએ, પણ કોઈ આપણને પૂછે કે ધર્મની એકચ્યુઅલ ડેફિનેશન શું, ધર્મનો લાભ શું, એ પણ આપણને ખબર છે. ધર્મ ન કરવાના નુકસાન કયા, એ પણ આપણને ખબર છે. પણ ધર્મ એટલે શું, આ પ્રશ્નનો જવાબ બહુ મહત્વનો છે. પ્રભુએ આનો એક જ વાક્યમાં જવાબ આપ્યો છે, વત્થુ સહાવો ધમ્મો. દરેક વસ્તુ એનો પોતાનો સ્વભાવ, એ એનો ધર્મ છે. સૂર્ય ચોક્કસ સમય ઉગે એ સૂર્યનો ધર્મ થયો. ચંદ્ર ચોક્કસ સમય આથમે એ ચંદ્રનો ધર્મ થયો. આકાશ આપણને ઉપરથી એક છત્ર પ્રદાન કરે એનો ધર્મ થયો. ધરતી આપણને આધાર આપે એ ધરતીનો ધર્મ થયો. આ દિવાલ આની આ રીતે ઊભી રહે એનો ધર્મ થયો. અને આ રસ્તો એ પોતાના પર બધાને અવર જવર કરવા દે એનો ધર્મ થયો. આ સૃષ્ટિનો દરેક પદાર્થ પોતાના ધર્મમાં વર્તે છે, કેમ કે એ એનો સ્વભાવ છે. શરીર ઢાંકવું એ કપડાનો સ્વભાવ, પાણી ઠંડુ કરવું એ ઘડાનો સ્વભાવ. તો ઘડાનો ધર્મ છે પાણી ઠંડુ કરવું, કપડાનો ધર્મ છે શરીર ઢાંકવું. અને દરેક પદાર્થ પોતાના ધર્મમાં જ ટકે છે. અને જ્યારે પદાર્થ પોતાનો ધર્મ ચૂકે છે ત્યારે જે થાય છે એને આપણે આપત્તિ તરીકે ઓળખીએ છીએ. નદી પોતાનો ધર્મ ચૂકે, બે કાંઠાની વચ્ચે વહેવાનો, એને આપણે પૂર કહીશું. ધરતી પોતાનો ધર્મ ચૂકે, સ્થિર રહેવાનો, એને આપણે ભૂકંપ કહીશું. સાગર પોતાની મર્યાદા ચૂકે, કાંઠો નહીં ઓળંગવાની, એને આપણે સુનામી કહીશું. પવન પોતાનો ધર્મ ચૂકે, એક નિશ્ચિત ગતિથી વધારે ગતિમાં નહીં વહેવાનો, એને આપણે વાવાઝોડું કહીશું. તો સૃષ્ટિનો દરેક પદાર્થ જ્યારે પોતાનો ધર્મ ચૂકે છે ત્યારે જે થાય છે એને આપણે આપત્તિ કહીએ છીએ. પણ સૃષ્ટિનો દરેક પદાર્થ પોતાનો ધર્મ ચૂકે એમાં ક્યાંક ને ક્યાંક માનવનો હસ્તક્ષેપ કારણભૂત હોય છે, બાકી નથી આવતું આગળ. પણ આ સૃષ્ટિમાં એક પદાર્થ એવો છે કે જેને પોતાના સ્વભાવમાં રહેવું ગમતું જ નથી. એને હંમેશા સ્વભાવને છોડીને વિભાવ જ બહુ ગમે છે. અને એ પદાર્થનું નામ છે આત્મા, જે પોતાને આ સૃષ્ટિનો માલિક સમજે છે, જે પોતાને આ સૃષ્ટિનો કરતા હરતા ગણે છે. આ સૃષ્ટિનો દરેક પદાર્થ જ્યારે પોતાનો ધર્મ ચૂકશે ત્યારે જે આપત્તિ આવશે એ નાનકડી હશે. પણ આત્મા પોતાનો ધર્મ ચૂકે છે, કેમ કે માલિક ધર્મ ચૂક્યો, ત્યારે જે આપત્તિ આવે છે એ 14 રાજલોકમાં પથરાતી હોય છે. તો વત્થુ સહાવો ધમ્મો, દરેક દ્રવ્યનો પોતાનો સ્વભાવ એ જ ધર્મ છે. આત્માના પોતાના સ્વભાવ છે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. તો એ જ આત્માનો સ્વભાવ છે. ચતુશરણ આ સ્વભાવના શરણે જવાની પ્રક્રિયા છે, આ ધર્મને પ્રગટ કરવાની પ્રક્રિયા છે. આપણે દેરાસરમાં જઈને બોલીએ છીએ 3 રતન મુझे આપો તાતજી. તો તમને શું લાગે છે, આ ભગવાન એની મૂર્તિ છે, હમણાં હાથ ઊંચો થઈને તમને ઓઘો પકડાવશે, લે 3 રતન આપ્યા, એવું નથી બનવાનું. તમે જ્યારે માંગો છો ત્યારે તમે પોતાની જાત પાસે જ માંગો છો કે 3 રતન મને આપશે. એ તાત તમારી જાત જ છે, બીજું કોઈ નથી. તો બાકીના 5 તત્વો, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, ઉદ્ગલ અને કાળ, ક્યારેય પોતાનો સ્વભાવ બદલતા નથી. એકમાત્ર આત્મા છે જે પોતાનો સ્વભાવ બદલે છે, બગાડે છે અને બાકીનાને પણ બગાડવાની ફરજ પાડે છે, પૂતગલને પણ. તો આત્માનું આ જે વિચલન છે એ વિચલન પૂરું થાય અને આત્મા સ્વભાવમાં સ્થિર થાય, એ જ વાસ્તવિક ધર્મ છે. ધર્મ બીજું કાંઈ જ નથી. આત્મા વિભાવ તરફની ગતિ છોડે અને સ્વભાવમાં સન્નિષ્ઠ બને, જે વિચલિતતા ધરાવે છે, વિચલન એનું પૂરું થઈ જાય અને આત્મા અચલ બની જાય. આત્મા પોતે પોતાના સ્વભાવ તરફ ગતિ કરવાનું ચાલુ કરે, એને જ આપણે ધર્મ કહીશું, બીજું ધર્મ કાંઈ જ નથી. એ જ સમજો.
તમે એક વસ્તુ ખાસ માર્ક કરજો કે આપણે બોલીએ છીએ અરિહંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ. આ ત્રણમાં આપણે કોઈ વિશેષણ નથી મૂક્યું. કેવા અરિહંત નહીં, કેવા સિદ્ધ નહીં, કેવા સાધુ નહીં. પણ જ્યાં ધર્મની વાત આવી ત્યાં વિશેષણ મૂક્યું કેવલી પન્નત્તમ ધમ્મમ શરણમ પવજ્જામિ. ક્યારેક વિચાર કરજો કે બાકીના ત્રણને નિરપેક્ષ રાખ્યા અને ધર્મને સાપેક્ષ ગણીને શરણ સ્વીકાર્યું. આ શેના માટે? આનું કોઈક કારણ તો હશે ને. ધર્મ એમને કહી શકાતું ધમ્મમ શરણમ પવજ્જામિ, પણ નહીં, કેવલી પન્નત્તમ ધમ્મમ શરણમ પવજ્જામિ. આ વિશેષણનું આ જે એડજેક્ટિવ છે એનું કંઈક તો કારણ હશે. કારણ એ છે કે જ્યારે છદ્મસ્થ ધર્મ પ્રરૂપે છે ત્યારે સિદ્ધાંત નથી હોતો, માત્ર પ્રક્રિયા હોય છે. છદ્મસ્થ જીવ સિદ્ધાંતની શોધ કરી જ નથી શકતો. એને તો કેવલીએ જે સિદ્ધાંતો આપ્યા છે એને સ્વીકારી જ લેવાના છે. છદ્મસ્થ જીવ કરી શકે છે માત્ર એ સિદ્ધાંત સુધી પહોંચી શકાય એવી પ્રક્રિયાઓનું સર્જન. તો છદ્મસ્થ જીવ જે આપશે એ સામાચારી હશે, છદ્મસ્થ જીવ જે આપશે એ વિધિ હશે, છદ્મસ્થ જીવ જે આપશે એ પ્રક્રિયા હશે, છદ્મસ્થ જીવ જે આપશે એ સિદ્ધાંત નહીં. તો કેવલી ભગવંત આપે છે સિદ્ધાંતો, છદ્મસ્થ જીવ આપે છે સામાચારી વિધિ અને પ્રક્રિયાઓ. અને માટે એમાં ફેરફાર હોઈ શકે છે, એમાં ભિન્નતા હોઈ શકે છે. આપણે છદ્મસ્થ જીવે આપેલા ધર્મના શરણે નથી જવાનું, આપણે કેવલી ભગવંતે આપેલા ધર્મના શરણે જવાનું છે, કે જે ધર્મ વસ્તુ સ્વભાવનો સ્પર્શ કરે છે, પ્રક્રિયાનો નહીં. પ્રક્રિયા એ વિધિ છે, વસ્તુ સ્વભાવ મૂળભૂત ધર્મ છે. વિધિ ધર્મ સુધી પહોંચવાનું માધ્યમ છે, વિધિ પોતે ધર્મ નથી. આ ખાસ યાદ રાખજો. તમારી મોટી ભૂલ એ છે તમે પૂજાને ધર્મ ગણો છો, તમે પ્રતિક્રમણને ધર્મ ગણો છો, તમે સામાયિકને ધર્મ ગણો છો, તમે પ્રક્રિયાને ધર્મ ગણો છો. નહીં, ધર્મ નિજગુણ સ્થિરતા છે. આત્મગુણોમાં સ્થિરતા એ ધર્મ છે. અને જો તમારી ક્રિયા તમને નિજગુણ સ્થિરતા તરફ દોરી જાય છે તો એ ક્રિયા ધર્મનો દરજ્જો પામશે. કઈ રીતે? કારણમાં કાર્યનો ઉપચાર કરીને. આટલો એક અઘરો શબ્દ પડે તો પણ સમજવાનો પ્રયત્ન કરજો. એક ખેડૂત વરસાદ વરસે ત્યારે એમ બોલતો હોય છે સોનું વરસ્યું. આ પ્રયોગ કેટલી વખત અમે સાંભળ્યો છે. ખેડૂત એમ કહેશે કે સોનું વરસ્યું. વરસાદ એ સોનું નથી. ફરક સમજજો. વરસાદ ખેતરમાં ઝીલાશે, યોગ્ય પ્રક્રિયા થશે, બીજ વાવેલા હશે, બીજ ઉગશે, ખેડૂત એને સાચવશે, પાક ઉગશે, પાક લણવામાં આવશે, પાક બજારમાં વેચવામાં આવશે, ત્યારે સોનું મળશે. વરસાદ સોનું નથી. વરસાદ સોના સુધી પહોંચવાનું કારણ બની શકે છે. બને જેવું પણ નક્કી નથી, બની શકે છે. તો એ જ વસ્તુ ક્રિયાઓ એ ધર્મ નથી, પ્રક્રિયાઓ એ ધર્મ નથી. એ ધર્મ બની શકે છે જો નિજગુણ સ્થિરતા સુધી લઈ જાય તો વસ્તુનો સ્વભાવ એટલે કે આત્મદ્રવ્યનો જે મૂળ સ્વભાવ છે એને ખુલ્લો કરવામાં સહાયક બને. તો કારણ છે ક્રિયાઓ અને કાર્ય છે ધર્મ. તો કારણ સ્વરૂપ ક્રિયા એને પણ આપણે ધર્મ તરીકે ઓળખીએ. એનો મતલબ થશે કારણમાં કાર્યનો ઉપચાર. તમે કારણને કાર્ય તરીકે ઓળખ્યું. વરસાદ એ સોનું નથી, સોનું કાર્ય છે વરસાદનું, પણ તમે વરસાદને સોનું તરીકે ઓળખો એ કારણમાં કાર્યની ઓળખાણ, કારણમાં કાર્યનો ઉપચાર. એ જ રીતે ક્રિયાઓ ધર્મ નથી, પણ ક્રિયાઓ ધર્મ સુધી પહોંચાડી શકે છે, માટે આપણે ક્રિયાને ધર્મ કહીએ છીએ. તો કેવલી પ્રજ્ઞપ્ત ધર્મ એ ક્રિયા સ્વરૂપ નથી, એ વસ્તુ સ્વભાવના નિદર્શન સ્વરૂપે છે, એ નિજગુણ સ્થિરતા સ્વરૂપ છે. પ્રક્રિયા સ્વરૂપ ધર્મ પણ કેવલી ભગવંત ક્યારેક દેખાડે અને છદ્મસ્તો દેખાડે જ. પણ આ જે વસ્તુ છે એ જુદી જુદી થવાની છે, કેમ કે સ્વભાવનું ઉદ્ઘાટન અનેક રીતે શક્ય છે. ભાગ્યશાળી આ હોલમાં પ્રકાશ પાથરવો હોય, રાત્રે 12 વાગે અંધારું છે અને આ હોલમાં પ્રકાશ પાથરવો છે, તો કેટલી રીતે શક્ય છે? બહુ બધી રીતે. તમે મીણબત્તી લાવો, મશાલ લાવો, દીવો લાવો, ફાનસ લાવો, બલ્બ લાવો, ટ્યુબલાઇટ લાવો, હેલોજન લાવો, કેટલું બધું શક્ય છે. પ્રકાશ પાથરવો એ સિદ્ધાંત છે.
પ્રકાશ કઈ રીતે પાથરવો એ પ્રક્રિયા છે. કેવલી ભગવંતો તો માત્ર એટલું જ શીખવાડે છે કે પ્રકાશ પાથરવાનો છે. છદ્મસ્ત ભગવંતો એ પ્રકાશ પાથરવાની પ્રક્રિયાઓ દેખાડે છે. પ્રક્રિયામાં ભેદ હોવાના જ છે, કેમ કે પ્રક્રિયા સ્વયં પ્રકાશ નથી. દીવો પ્રકાશ આપનાર છે, દીવો પોતે પ્રકાશ નથી. ફરક સમજજો. અને પ્રકાશ આપે છે એનાથી પણ આપણી આંખો બંધ હોય તો ફરક નહીં પડે. તો સાચો પ્રકાશ કયો છે કે એ પ્રકાશને ઝીલીને આપણે વસ્તુનો બોધ કરી લઈએ, એ વાસ્તવિક પ્રકાશ છે. તો વસ્તુનો બોધ એ વાસ્તવિક પ્રકાશ છે. પ્રકાશ પાથરવાની પ્રક્રિયા એને આપણે વિધિ કહીશું, અને પ્રકાશ આપનાર દીવો છે એ આપણા માટે છદ્મસ્ત ગુરુઓ છે. આપણે હંમેશા દીવાના શરણે ગયા, નહીં, દીવાના શરણે નથી જવાનું. દીવો જે પ્રકાશ આપે છે એના શરણે પણ નથી જવાનું, પણ એ પ્રકાશના આલોકમાં આપણને જે તત્વનો પ્રકાશ લાગે છે, પદાર્થનો બોધ થાય છે, એ વાસ્તવિક પ્રકાશ છે, એના શરણે જવાનું છે. એ કેવલી ભગવંતે દેખાડેલું છે. તો કેવલી પ્રજ્ઞપ્ત ધર્મ એનું નિદર્શન કરવા માટે આ વિશેષણ મૂકવું પડ્યું છે કે હું કોઈ છદ્મસ્થે આપેલા ધર્મના શરણે નહીં જઉં, કારણ કે છદ્મસ્થનો ધર્મ એમાં મતભેદ પણ હશે, એમાં માન્યતા પણ હશે, એમાં ધારણાઓ પણ હશે, અને એમાં છદ્મસ્થ જન્યતા હોવાના લીધે ક્ષતિ હોવાની પણ સંભાવના છે. પણ હું એ ધર્મના શરણે જાઉં છું કે જે ધર્મ કેવલી ભગવંતોએ દેખાડેલો છે, અને એ ધર્મ છે આત્મ સ્વભાવ સ્વરૂપે. પ્રક્રિયાઓ વિભિન્ન હોય છે, અને મારે આત્મ સ્વભાવ સુધી પહોંચવા માટે કોઈક પ્રક્રિયાનું શરણું લેવું જ પડે. પણ વાસ્તવિક રીતે મારે એ ધર્મના શરણે જવાનું છે કે જે મને આત્મ સ્વભાવ તરફ દોરી જાય છે. આ જો ક્લિયર હશે તો જ તમે વાસ્તવિક રીતે મોક્ષ માર્ગ પર પ્રગતિ કરી શકશો. ઉમા સ્વાતિજી ભગવાન એમને જ્યારે તત્વાર્થ સૂત્રની રચના કરી ત્યારે એને પહેલું સૂત્ર લખ્યું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. આ લખ્યું. આની ટીકાઓમાં અને વિવેચનોમાં એક બહુ સરસ તત્વનો ઉઘાડ થયો. ત્યાં લખ્યું છે કે ધર્મ એ વાસ્તવિક રીતે મોક્ષનો માર્ગ છે. કારણ કે આપણે કહીએ છીએ કે ધર્મથી મોક્ષ સુધી પહોંચાશે, તો મોક્ષ માર્ગ એટલે ધર્મ. તો આ સૂત્ર તમે આ રીતે બોલી શકો કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી ધર્મ. તમે આવું પણ બોલી શકો ને? બિલકુલ શક્ય છે. હું તમને થોડા સમીકરણો સમજાવું છું. તો મોક્ષ માર્ગ ઇક્વલ ટુ ધર્મ. હવે જો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર મળીને મોક્ષ માર્ગ થતો હોય તો ઇઝ ઇક્વલ ટુ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ જ ધર્મ થયો. આવો એનો અર્થ થશે. તો તમને મારી વાત ઓર વધારે સારી રીતે સમજાશે કે ક્રિયા ધર્મ નથી, દર્શન જ્ઞાન ચારિત્ર સ્વયં ધર્મ છે. રત્નત્રયની ઉપાસના એ ધર્મ નથી, રત્નત્રય સ્વયં ધર્મ છે. કારણ કે એ જ મોક્ષ સુધી લઈ જાય છે. ઉમા સ્વાતિજી ભગવંત ફરમાવે છે કે રત્નત્રયનો સંપૂર્ણ ઉઘાડ એ જો મોક્ષ છે તો રત્નત્રયનો આંશિક ઉઘાડ એ ધર્મ છે. તમે ક્રિયાઓ કરતા જાઓ, તમે આરાધના સાધના કરતા જાઓ, અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એક એક પર્યાય ખુલ્લી થતી જાય, એ જ ધર્મ છે. પર્યાયો ખુલવી એ ધર્મ છે. અને આમ કરતા કરતા એક દિવસ સંપૂર્ણ પર્યાયો ખુલી જાય એ તમે મોક્ષમાં હો છો. એનો મતલબ એ પણ થયો પ્રભુનું વચન કજ્જમાણે કડે કે તમારે આ જીવનમાં અત્યારે તમે આ સાંભળીને ઊભા થાવ ને આટલી પર્યાયો ખુલી ઇઝ ઇક્વલ ટુ તમે એટલા મોક્ષમાં પહોંચી ગયા. કારણ કે જો 100 પર્યાય ખુલ્લી થવી એ મોક્ષ છે, તો એક પર્યાય ખુલ્લી થવી એ મોક્ષનો જ નાનકડો અંશ મેળવવા બરાબર છે. આપણે બધા જ અત્યારે મોક્ષમાં બેઠા જ છીએ. મોક્ષ એ કોઈ કશું દૂર જઈને પ્રાપ્ત કરવાની પ્રક્રિયા નથી. મોક્ષ અનુભવની પ્રક્રિયા છે. ઉમાસ્વાતિ ભગવાન ફરમાવે છે. આપણે માની લીધું છે કે મોક્ષ પામવાનો છે. ઉમાસ્વાતિ ભગવાન કહે છે મોક્ષ પ્રગટાવવાનો છે. કારણ કે મોક્ષ તો તારી અંદર છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તો તારી અંદર પડ્યા છે. જ્યાં સુધી આ ભ્રમણામાંથી છદ્મસ્થ જીવ બહાર નથી નીકળતો, એમને લખ્યું છે કે આ ભ્રમ છે કે મોક્ષ પામવાનો છે. કારણ કે પામવાનો મતલબ થાય છે કે જે તમારાથી દૂર છે એવું કશુંક તમે મેળવવાના છો. તો કે આ વાક્ય પ્રયોગ છોડી દેજો. મોક્ષ પામવાનો નથી, મોક્ષ પ્રગટાવવાનો છે. કારણ કે મોક્ષનો અર્થ જ થાય છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની સંપૂર્ણ શુદ્ધ પર્યાયો. અને આ સંપૂર્ણ શુદ્ધ પર્યાયો તો મારી અંદર છે. મારે માત્ર એની આગળ જે આવરણો છે એને ખલાસ કરવાનો છે.
તો રત્નત્રયની પર્યાયો ખુલ્લી કરવી એ જ ધર્મ છે. રત્નત્રયનો સંપૂર્ણ ઉગાડ એ જ મોક્ષ છે. માર્ગમાં પ્રગતિ એટલે કે મંજિલ તરફની ગતિ છે. અને આપણી દરેક ક્રિયા એ વાસ્તવિક રીતે મોક્ષ તરફની યાત્રા બને છે કે નહીં એ નક્કી કરવું હોય તો એની એકમાત્ર પરીક્ષા છે કે તમારી ક્રિયાથી જ્ઞાન દર્શન ચારિત્રની કોઈ પર્યાય ખુલ્લી થઈ. જો જવાબ હા છે તો એ ક્રિયા એ ધર્મ છે, નહીં ધર્મ સુધી પહોંચાડનાર છે. અને જો એનો જવાબ ના છે તો આપણી ક્રિયા એ માત્ર ક્રિયા છે, નિર્બીજ ક્રિયા છે કે જે ક્રિયાથી પુણ્ય પ્રચંડ બંધાશે, પરિણતિમાં આટલો પણ ફરક નહીં પડે. નક્કી તમારે કરવાનું છે કે ક્રિયા પુણ્ય માટે કરવી છે કે ક્રિયા પરિણતિ માટે કરવી છે. અને તમારી સૌથી મોટી ખરાબી એ છે કે તમે શ્રમણોને, શ્રમણી ભગવંતોને પણ પુણ્યના આશક બનાવ્યા છે. તમે લોકો જેટલી પણ અનુમોદના કરો છો, જેટલી પણ પ્રશંસા કરો છો, બહુ આર્તનાદ સાથે કહું છું કે તમારી દરેક પ્રશંસા પુણ્યની પ્રશંસા છે. ભાગ્યે જ તમારી પ્રશંસા પરિણતિની હોય છે. તમે એ રીતે પુણ્યની પ્રશંસા કરો છો. સાહેબ, આપનું પુણ્ય એવું તો ખીલી ઉઠ્યું છે. આ વાક્ય જ્યારે સાંભળું છું ને ત્યારે જાણે અજાણે મનમાં એક જ વસ્તુ રોપાય છે કે બસ પુણ્ય પુણ્ય પુણ્ય. અહીં તો હવે સૂર્યમંત્રની સાધનાઓ પણ થાય છે. એના પણ લક્ષ્ય એવું હોય છે શિષ્ય પરિવાર. સૂર્યમંત્રની સાધનાનું લક્ષ્ય હોય છે સંપત્તિની વૃદ્ધિ. સૂર્યમંત્રની સાધનાનું લક્ષ્ય હોય છે ભૌતિક વૃદ્ધિ. તમે અંદરથી એ લોકોને પૂછો, હવનો ક્યાંથી આવ્યા? હવન ક્યાંથી આવ્યા? આટલી પાપમય ક્રિયાઓ આ શાસનમાં પ્રવેશ ક્યાંથી પામી? એકમાત્ર પુણ્યનો ખેલ. બાકી તમે કોઈને પણ પૂછો કે આવી રીતે અગ્નિ પ્રગટાવીને હોમ હવન કરવા એનાથી પરિણતિમાં કોઈ ફરક પડે છે? કોઈ પણ આચાર્ય ભગવંતને પૂછો, સવાલ જ નથી ના પડે. પુણ્ય માટે આપણે ઘોર સાવધ્યમાં ઉતરે, કોઈ છોછ ન રહે. કારણ કે તમે બધાએ એ શ્રમણ ભગવંતોની કદર કરી, એ જ આચાર્ય ભગવંતોના ચરણે સમર્પિત થયા કે જે શ્રમણ ભગવંતો, જે આચાર્ય ભગવંતો પુણ્યના સ્વામી હતા. પરિણતિની દરકાર ન બચી. પરિણામ એ આવ્યું કે હોડ ચાલી કોનું પુણ્ય કેટલું વધારે. બોલો ભગવાન, કેટલા આપણા આચાર્ય ભગવંતો કેટલા હવન કરાવે છે, કેટલા સૂર્યમંત્રની પીઠિકાઓમાં હવન, માણીભદ્રનો હવન, ઘંટાકર્ણનો હવન, કેટલા હવન. બોલો ભગવાન, બોલો ભગવાન. બિલકુલ. પહેલા તો લક્ષ્ય સ્પષ્ટ કરો. આપણો જે ધર્મ છે એ ધર્મ એટલું જ ફરમાવે છે કે ચૈતન્યનું શુદ્ધિકરણ એ ધ્યાન કરતાં વધારે જ્ઞાનથી થાય છે. ચૈતન્યના શુદ્ધિકરણ માટે ધ્યાન કરતાં વધારે જ્ઞાન જરૂરી છે. તો તમે પહેલા તો જે પણ ક્રિયા કરવા જાઓ છો એ શેના માટે છે એનું લક્ષ્ય સ્પષ્ટ કરો. જો લક્ષ્ય સ્પષ્ટ નહીં હોય તો ક્યારેય તમે એને પામી નહીં શકો. અને જો લક્ષ્ય સ્પષ્ટ હશે તો તમને માર્ગ આપોઆપ જળશે. આ પ્રભુનું શાસન એક જ શીખવાડે છે કે મંજિલ સ્પષ્ટ છે તો માર્ગ આપોઆપ જળતો હોય છે. આપણે બધા જ માર્ગને પકડી લીધો છે, ક્યાં પહોંચવાનું એ ખબર જ નથી. તે વસ્તુ નહીં ચાલે. એટલે તમને જે ક્ષણે સમજણ પડી જશે કે ક્રિયા શેના માટે છે, એ ક્ષણે આપોઆપ તમને ક્રિયા કેવી રીતે કરવી એની સૂઝ પણ પડતી જ જશે. વિધિના નિયમો તો તમે ચોપડીમાંથી શીખી લેશો, પણ એ વિધિમાં જે ભાવધારા ઉમેરવાની છે એ તો તમારો આત્મા જ તમને શીખવશે. કેમ કે તમને સમજાશે કે પર્યાયો ખોલવા માટે ભક્તિ છે, બીજું કશું જ કરવા માટે ભક્તિ નથી. બોલો ને. પુણ્ય દેખી શકાય છે, વાત સાચી છે. પરિણતિ અનુભવી શકાય છે, ફરક સમજ. 5 ઇન્દ્રિયોથી જે દેખાશે ને એ પુણ્યના ખેલ હશે, પણ તમારો આત્મા જે અનુભવ કરશે ને એ પરિણતિ હશે. આત્મા કોઈ દિવસ પોતાની તો શું બીજાની પરિણતિનો પણ અનુભવ કર્યા વગર રહી નથી શકતો. તો એના માટે ઇન્દ્રિયોને શાંત કરવી પડે. તમે તો કોઈ આચાર્ય પાસે જાઓ છો ને ત્યારે પણ તમારી ઇન્દ્રિયોને ખુલ્લી રાખીને જાઓ છો.
તમારી નજર એ ફરતી હોય છે કેટલા ભક્તો બેઠા છે, તમારી નજર એ ફરતી હોય છે કેવા ચડવા બોલાય છે, તમારી નજર એ ફરતી હોય છે કે સાત શણગાર કેવો છે. તમે ત્યાં જાઓ છો ત્યારે આત્માને અનુભવ કરવાનો ટાઈમ ક્યાં આપો છો? તમે તો એક જ કામ કરો છો કે પુણ્ય કેટલું છે. ઇન્દ્રિયોને ખુલ્લી લઈને કોઈ પણ પાસે જશો, પરિણતિનો અનુભવ નહીં કરી શકો. પરિણતિનો અનુભવ કરવા માટે તો તમારે તમારી ઇન્દ્રિયો એને શાંત પાડવી પડશે. ઇન્દ્રિયો શાંત થશે તો આત્મા પોતાનો બોધ કરવાનો ચાલુ કરશે. તમે કોઈ આચાર્ય ભગવાન પાસે જઈ 5 મિનિટ આંખો મીચીને બેઠા કે ચલો મારે કોઈ જ વસ્તુનો બોધ નથી કરવો, બસ આત્માને અનુભવ કરવા દેવો છે. એમની અંદર જે પરિણતિ છે, એમની અંદર જે શાંતિ, સમતા, આનંદ આ બધું પડ્યું છે, એના જે સ્પંદનો ઉઠી રહ્યા છે, બસ મારે એને ગ્રહણ કરવા છે, એને કરવું છે. અહીં તો દરેકને અમારી પાસે આવે ને ત્યારે કાંઈક બોલવું હોય છે, કાંઈક પૂછવું હોય છે, કાંઈક સાંભળવું હોય છે, કાંઈક જાણવું હોય છે. ચોક્કસ જ્ઞાન માટે સાધુ પાસે જવું જ પડે, પણ ક્યારેક મૌન માટે પણ જજો. આપણે તો અહીંયા આવીએ ત્યારે માત્ર ડેટા કલેક્ટ કરવા આવીએ છીએ, કશું અનુભવ કરવા નથી આવતા. એ શાંત થઈને બેસવાનું જો પ્રક્રિયા રહેશે ને આપણામાં, તો કંઈક અનુભવ ચાલુ થશે. અહીં તો હું મારું બધું જ ખુલ્લું કરીને જ જઉં છું, મારી આંખો ખુલ્લી, મારા કાન ખુલ્લા, મારું બધું જ ખુલ્લું, અને પછી કંઈ પરિણતિનો અનુભવ નથી થતો. તો એ ન થાય ભાઈ. પરિણતિના સ્પંદનો હોય છે જે તમારો આત્મા જ અનુભવી શકે, બીજું એનાથી એના સિવાયનું કોઈ જ સાધન નથી. અમારા હતા કુમુદચંદ્ર સુરી મહારાજ, મહાતપસ્વી ભગવાન. રત્નસુંદર સુરી મહારાજે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે ભયંકર ગરમીમાં પણ એમની પાસે જઈને બેસીએ અને જો આપણે શાંત થઈએ તો રીતસર એસીની ઠંડકનો અનુભવ થાય. કારણ કે એ ભગવંતે પોતાનું અસ્તિત્વ એટલું શાંત કરી દીધું હતું. પણ મારા જેવો બડબડિયો જીવ એમની પાસે જશે કે જે એમ જ પૂછે, મેં સાહેબ આપણે તપ કેટલું કર્યું, કેવી રીતે તપ કરો છો સાહેબ, અમારાથી નથી થતું, કેવી રીતે થઈ શકે સાહેબ, ઉપવાસ કરો ત્યારે આપ શું વિચારો છો સાહેબ, અમારે શું કરવાનું સાહેબ, એવો વાસક્ષેપ કરો ને મારે પણ આ બધું કરવું છે. આ બધું જો બડબડ જ હું કરીશ તો એ ઠંડક નહીં અનુભવાય, બીજું બધું ઠીક છે. હું તો કોઈ તપસ્વી પાસે જાઉં છું તો પણ ડેટા લેવા જ જાઉં છું, તપ કેમ કરીને કરાય. મારે એક જ વસ્તુ જોઈએ છે, આશીર્વાદ આપો, આમ કરો તેમ કરો. અનુભવ તો જોઈતો જ નથી. અહીંયા આવનારો દરેક જીવ અમારી પાસે આશીર્વાદ માંગે છે, અનુભવ નથી માંગતો. ફરક સમજજો. અહીંયા આવે છે કે સાહેબ આમ આપો એટલે આમ થઈ જાય, આમ આપો એટલે આમ થઈ જાય. મને ખરેખર કહેવું છે, કોઈક સાધુના સાનિધ્યનો માત્ર અનુભવ કરજો, અને એ જે અનુભવ છે એ કદાચ આશીર્વાદથી પણ ચડી જશે, કેમ કે આત્માનું જોડાણ થશે. એ ફરક સમજો. અને એ જે જોડાય છે ત્યારે જ તમને સમજાય છે કે પરિણતિ શું ચીજ છે. તમને અંદરથી ખબર પડે છે કે જ્ઞાન, દર્શન, ચારિત્રની પર્યાયો એ ખુલવી એ શું વસ્તુ છે. અને એનો જે નિત્રિયો આનંદ હોય છે એ આનંદની કલ્પના તમે એમને કરી જ ન શકો. એક સાધુ ઓલા ગૌતમ સ્વામી માટે લખ્યું છે ને, ઓલા 1500 તાપસને નહીં સમજાવ્યું. એટલે ગૌતમ સ્વામી આવે ત્યારે 1500 ને પ્રશ્ન છે કે હૃષ્ટપુષ્ટ કાયા હોય કઈ રીતે, આમ ચાલે ચાલો ગજદીમ દિવસે ચાલતો હોય એમ. હવે છઠના પારને છઠ કરે ભગવાન, 2 ઉપવાસ એકાસનું, અને આવી તપશ્ચર્યા કેટલા વર્ષ? 30 વર્ષ. ભગવાનનો સંપૂર્ણ જે કેવળ જ્ઞાન પર્યાય છે ત્યાં સુધી એમને છઠના પારને છઠ કર્યા છે દીક્ષા દિવસથી. હવે છઠના પારને છઠ કરે અને શરીર ઘટવાનું નામ ના લે. શાસ્ત્રકાર ભગવંતોએ કીધું ઓલા 1500 ને ક્યારે એ નહીં સમજાય કે ખાવાથી તો પેટ ભરાય છે, શરીરનું જે તેજ હોય છે ને એ તો અંદરના આનંદનું હોય છે. શરીર ખાવાથી શરીર જાડું બને, હૃષ્ટપુષ્ટ બને, તેજસ્વી નહીં બને. તો ગૌતમ સ્વામીમાં જે તેજ હતું, જેની કાયા પર કોઈ અસર નહોતી, એ આંતરિક આનંદની હતી. આ જે આંતરિક આનંદ છે એ આનંદ એ આત્મિક અનુભવમાંથી જ આવવાનો છે, બીજે ક્યાંયથી નથી આવવાનો. તમારા મનમાં તો સતત ગણતરી, દિરસરમાં બેસીને બહાર નીકળો ને તો આનંદ એનો હોય છે. આજે 5 બાધાપારાની માળા ગણી લીધી બસ કરીને. આંકડા સિવાય તો ખબર નહીં, સમજ્યા જ નથી તમે લોકો કશું. ગણ કરવું છે. ક્યારેક છોડી દો ઉપરવાળા પર, એ ગણી લેશે. મારે અંદર ડૂબી જવું છે. અમારા ભગવંતો કહેતા હતા, આ ગુરુ ભગવંતો અમને સમજાવે કે માળા ક્યાં સુધી પકડવાની, તો વધુમાં વધુ 2 કે 3 માળા, પછી માળા પણ નીચે મૂકી દેવાની સ્વાભાવિક રીતે. કેમ? શરૂમાં મનને એકાગ્ર કરવા માટે માળાનું આલંબન જોઈએ. મન એટલું બધું ભટકતું હોય કે માળાના સહારે આપણે આલંબનમાં સ્થિર થઈએ.
એ પછી જ્યાં લાગે હવે મન સ્થિર થઈ ગયું તો માળા પોતે એક વિચલન છે. કેમ કે એનો અર્થ એ થાય છે કે એક મંત્ર ગણ્યા પછી મારે મંત્રમાંથી બહાર આવવાનું છે. બહાર આવીને મારા મગજે મારી આંગળીને કમાન્ડ આપવાનો છે કે તું મણકો ફેરવ. કમાન્ડ આપીને મણકો ફરશે, પાછું મન મંત્રમાં દાખલ થશે. તો મંત્ર મણકો, મંત્ર મણકો, મંત્ર મણકો, તારું મન કેટલું ડિસ્ટર્બ થશે. તેનું કારણ એક જ છે કે મણકા ગણવાનું છોડવું પડે, મણકા ફેરવવાનું, અને પછી માત્ર મંત્ર ચૈતન્ય બચે. મણકા એ પણ મંત્ર ચૈતન્યમાં ઉત્પાદ જન્માવનારી વસ્તુ છે. તો શરૂની 2-3 માળા હોય પછી તો એ પણ મૂકી દેવાની. અને આપણે તો બધી બાધાઓ લઈએ, 1,00,000 નૌકા ને 9,00,000 નૌકા, પછી ટકટક્યું લઈને ફર્યા કરે, ટક 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 કર્યા કરે, કોઈ મતલબ નથી એમ. કારણ કે મંત્ર ચૈતન્ય સુધી તમે નહીં પહોંચો. મંત્રનો જાપ થશે, મંત્રની ગણતરી થશે, મંત્ર ચૈતન્ય નહીં આવે. તો ગણતરી હોય કે કોઈ પણ વસ્તુ હોય, મૂળ વસ્તુ છે કે આપણો મૂળ મંજિલ એ છે કે આત્મિક આનંદ, આત્મિક અનુભવ, એ આપણું મૂળ લક્ષ્ય બનવું જોઈએ. અને આ લક્ષ્ય બનાવવા માટે જરૂરી છે કે પહેલાં પાત્રતાનો વિકાસ થાય અને એ પછી ધર્મ સંપ્રાપ્ત થાય. આપણે બધાએ ક્યારે પણ પાત્રતાની દરકાર જ નથી કરી, માત્ર પ્રાપ્તિની દરકાર કરી છે કે મેં કેટલો ધર્મ કર્યો. હરેકનો પ્રશ્ન છે, પોતાના માટે કે બીજાના માટે કેટલો ધર્મ કર્યો. મહાપુરુષોનો પ્રશ્ન એ છે કે ધર્મ કરવાની પાત્રતાનો વિકાસ કેટલો થયો. આપણે એના પર ગૌર જ નથી કરતા કે પાત્રતા કેટલી વિકસિત છે. પરિણામ એ આવે છે કે ધર્મ સંસ્કાર નથી બનતો. ધર્મ ઉપરની સપાટી પર થતું એક આવરણ બની જાય છે. આપણો ધર્મ સાપની કાંચળી છે જે ગમે ત્યારે ઉતરી જાય છે. ધર્મ દૂધ પાણીની જેમ અસ્થિ મજ્જામાં નથી સમાઈ ગયો. આપણે દર ચોમાસી ચૌદસે બોલીએ છીએ જો પ્રભુ અઠ્ઠમી છે. પેલી થોયમાં બોલી ચોમાસી ચૌદસના દેવવંદન કરો પદ્મ વિજયજી મહારાજના, તેમાં છેલ્લે આવે જો ભવ ભવન ભમીજે જો પ્રભુ અઠ્ઠમીજે. આ અઠ્ઠમીજે એટલે શું? કોઈ દિવસ વિચાર કર્યો? અઠ્ઠમીજે ભગવાનને આઠમના દિવસે પૂજવાનું, અઠ્ઠમી આઠમ એવું કંઈક છે અહીંયા? નહીં. જો પ્રભુ અઠ્ઠમીજેનો અર્થ થાય છે મારા પ્રભુ અસ્થિ મજ્જા સુધી ઉતરી જવા જોઈએ, જેને તમે બોન મેરો કહો છો. હાડકાની અંદરનો માવો એ અસ્થિ મજ્જા કહેવાય છે. તો પ્રભુ આપણા સપાટી પર ન રહેવા જોઈએ. મારા પ્રભુ તો સપાટી પર છે, સાપની કાંચળી જેવા. આમ ત્વચાનું પળ છૂટવું પડે એમ પ્રભુ ગમે ત્યારે છૂટા પડી જાય છે. પ્રભુની આજ્ઞા એ મારા હૈયામાં નથી ઉતરી, ત્વચા પરનું એક આવરણ છે, ગમે ત્યારે છૂટી જાય છે. પણ એ આજ્ઞા એ અસ્થિ મજ્જા સુધી પહોંચી જાય, ત્યાં સુધી રસાઈ જાય, એને કહેવાય છે જો પ્રભુ અઠ્ઠમી છે તો ભવ ભવ ન ભમી છે. 84 લાખના ફેરા તો છૂટે કે પ્રભુ અઠ્ઠમીજે સુધી પહોંચી ગયા. અને પરિણામ એ આવે, એકવાર પ્રભુ અઠ્ઠમીજે આવી ગયા ને પછી તમારા હાડકામાંથી અવાજ આવશે. જે રામાયણમાં લખ્યું છે ને કે શબરી જ્યાં રહેતી હતી ત્યાંનું દરેક ઝાડ રામ 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 કરતું હતું. આ કોઈ ચમત્કાર પણ નથી ને આ કોઈ કલ્પના પણ નથી. ફરક સમજો. ન તો આ કલ્પના છે ન તો આ ચમત્કાર છે. આ એક હકીકત છે. કેમ કે રામ શબરીના અસ્થિ મજ્જામાં સમાઈ ગયા છે. હવે શબરી જ્યાંથી પણ પસાર થશે ને એ વિચારે કે ન વિચારે અસ્તિત્વ જ કરતું હશે રામ રામ રામ, કેમ કે અસ્થિ મજ્જામાં ઉતરી ગયું. અસ્થિ મજ્જામાં ઉતરેલો ધર્મ, આત્મ વિકાસ સુધી પહોંચેલો ધર્મ અને સંસ્કારમાં આવેલો ધર્મ શું ભવો ભવ આપણી સાથે હોય? બિલકુલ. ત્યાં તમારે ત્યાંથી જ આગળ ચાલવાનું હોય છે. એટલે જ્ઞાન ફરીથી એકડેથી ભૂખવાનું છે. આ આપણી સાથે જ્ઞાન બહુ સહજ રીતે પ્રાપ્ત થઈ જાય છે, થઈ જશે. કારણ જ આટલું છે કેમ કે તમે ત્યાં સુધી ધર્મને પહોંચાડેલો છે. મેં મારા ગુરુ ભગવંત એમને પૂછ્યું હતું કે સાહેબ દીક્ષાનું આ બચપણમાં આટલું તીવ્ર આકર્ષણ કેમ થયું? ન કોઈ વૈરાગ્ય, ન સંસારની કોઈ સમજણ, તો આટલું તીવ્ર આકર્ષણ શેના માટે? તેમને કીધું એક જ માટે, કેમ કે સાધના કન્ટિન્યુ કરવાની છે, ન કે સાધના શરૂ કરવાની છે. સાધના શરૂ કરવાની હોય એને વૈરાગ્ય પ્રાપ્ત કરીને દીક્ષા લેવી પડે, પણ જેને સાધના કન્ટિન્યુ કરવાની છે એને દીક્ષા માટે વૈરાગ્યની જરૂર જ નથી. એને તો દીક્ષા ગમી જાય અને લઈ લે, કેમ કે એ એના માટે જ જન્મ્યો છે. શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો હિ જાયતે. જે પવિત્ર કુલાચાર ધરાવતા કુટુંબો છે અને જે લક્ષ્મીવંત પૈસાની શોભાવંત આબરૂ વાળા જે કુટુંબો છે
એ કુટુંબોમાં પ્રાયઃ એવા જ આત્માનો જન્મ થતો હોય છે કે જે આત્મા પૂર્વભવની સાધના કન્ટિન્યુ કરવા માટે અવતર્યો છે. ગયા ભવમાં આયુષ્ય પૂરું થઈ ગયું હતું, પુણ્ય એટલું બધું હતું કે નેક્સ્ટ ભવમાં દેવલોકમાં જઈને ખપાવવું પડે, સાધના ન થઈ શકે, એટલે વચ્ચે દેવલોકમાં જઈ અને એક ઊંઘ એને ખેંચી લીધી. ગઈકાલે દિવસે બહુ મહેનત કરી હતી, રાત્રે સૂઈ ગયા હતા, આજે પાછી મહેનત ચાલુ કરી, બસ એના જેવું. દિવસ ઢળ્યો એટલે હવે ઓજાર મૂકવા પડશે, હવે થોડોક આરામ કરી લઈએ અને પાછા સવારે ઉઠીને પાછું કામ શરૂ કરી દઈએ, બસ એના જેવું. ગયા ભવનો દિવસ પૂરો થયો હતો એટલે આપણે મૃત્યુની ઊંઘમાં સૂઈ ગયા, વચ્ચે રાત આવી ગઈ, ભોગવી લીધું બધું દેવલોકમાં, પાછા અહીંયા આવીને કન્ટિન્યુ કરી નાખ્યું. બસ આ એક આપણી સાધનાની ધારા ચાલે છે. જો અસ્થિ મજ્જા સુધી પહોંચે છે તો ભગવાન જે કહે છે ને સુકુલ પરંપરા, એ સુકુલ પરંપરા આનું જ નામ છે કે તમે મનુષ્ય દેવલોક માત્ર એટલું નહીં. આ સુકુલ પરંપરા આટલો અર્થ નથી થતો. સુકુલ પરંપરા એ અર્થ છે કે સાધના માર્ગમાં એક ડગલું પણ પાછળ નથી જવાતું. તમે સતત આગળ ને આગળ વધતા જાઓ છો. તમે નેમ રાજુલના 9 ભવ જુઓ, દાદા આદિનાથના 13 ભવ જુઓ, તમને એક વસ્તુ દેખાશે. મુનીશ્વર સ્વામીના 9 ભવ જુઓ, શાંતિનાથ પ્રભુના ભવ જુઓ, દરેકમાં બસ વધતું ગયું છે. મહાવીર સ્વામીમાં એવું નથી સુકુલ પરંપરા, કેમ કે મહાવીર સ્વામીના જીવનમાં ઘણા જ બધા અપડાઉન ચાલ્યા છે. પણ પેલા બધાની જે સુકુલ પરંપરા થઈ, દરેક જન્મે કાંઈક આગળ. તો આ જે વસ્તુ છે એ વસ્તુ તો બનશે કે તમે સ્વભાવ સ્વરૂપ ધર્મને સમજશો. પ્રક્રિયા સ્વરૂપ ધર્મની ખૂબ ચિંતા કરી છે. સ્વભાવ સ્વરૂપ ધર્મ એનાથી એટલા જ દૂર રહ્યા છે. પ્રક્રિયા સ્વરૂપ ધર્મ એ વ્યવહાર નહીંથી સમજાય છે. સ્વભાવ સ્વરૂપ ધર્મ નિશ્ચય નહીંથી સમજાય છે. વ્યવહારનો સ્પર્શ આપણે ઘણો પામ્યા, પણ એટલું યાદ રાખજો કે જેમાં નિશ્ચય સમાયો નથી એવો વ્યવહાર, એ વ્યવહારાભાસ છે. એ વ્યવહારનો દેખાડો છે, વ્યવહારનો આડંબર છે. જેમાં નિશ્ચય ઉમેરાય છે એ જ વ્યવહારને આ શાસ્ત્ર સંમતિ આપે છે. આપણે પ્રક્રિયા સ્વરૂપ ધર્મ ખૂબ કર્યો છે, એની અંદર ભાવ સ્વરૂપ ધર્મ પણ ઉમેર્યો છે, પણ હજુ જરૂરી છે સ્વભાવ સ્વરૂપ ધર્મ. ભાવના વિચારાત્મક છે, સ્વભાવ અનુભવાત્મક છે. ધર્મ કરતી વખતે આપણને જે અત્યંત સુંદર કક્ષાની પણ જે ભાવનાઓ આવે છે એ વિચાર સ્વરૂપની ભાવનાઓ છે, અનુભવ સ્વરૂપની નથી. તો ભાવ સ્વરૂપ ધર્મ ચોક્કસ ઉમેરાયો છે, અનુભવ સ્વરૂપ ધર્મ બાકી છે. અને અનુભવ સ્વરૂપ ધર્મ મેળવવા માટે, એ પર્યાયોના ઉઘાડ માટે, પરિણતિના વિકાસ માટે, સંસ્કાર બનાવવા માટે, અસ્થિ મજ્જા સુધી ધર્મ પહોંચાડવા માટે આ બધું જ સમજવું જરૂરી છે. હા, ચોક્કસ. કેમ કે ભાવ એ જ તમને કાળક્રમે અનુભવ સુધી પહોંચાડે છે. પાછું વવાય છે 100%, પણ અનુભવ સુધી તમને ભાવ લઈ જશે. એક વસ્તુ સમજજો કે આવો કોઈ પણ ભાવ નિષ્ફળ નથી હોતો, માત્ર એ ક્યારે પહોંચાડશે એટલી જ રાહ હોય છે. અને એ માટે આપણે જેટલી સમજણનો વિકાસ કરીશું એટલી ગતિ પકડાશે. ભાવ છે એ વિચાર હોય છે, કેટલું સારું, કેટલું મજાનું, બસ હવે આપણને અનુમોદનાનો પરિણામ હોય છે, અનુમોદનાનું. પણ એ અનુમોદના તમને વાસ્તવિક રીતે શાંત બનાવે, વાસ્તવિક રીતે તમને આનંદમાં ગરકાવ બનાવી દે. તમે કદાચ એ ક્રિયા પૂરી પણ કરી દો તો પણ એ આનંદની માત્રા ઓછી ન થાય. તો સમજવું કે અનુભવના ઘરમાં પ્રવેશ કરી લીધો. આપણે જે ઈશ્વરજી મહારાજે કહે છે, મુજો અનુભવ સાહિબત ઉઠો રે, મને અનુભવ રૂપી સાહેબની કૃપા થઈ છે. એ અનુભવ સાહેબ એટલે કયો? મારા પોતાના આત્માનો અનુભવ. એ સાહેબ જ્યારે પ્રસન્ન થાય છે ને, પછી તમને આ સૃષ્ટિમાં કશું જ વિચલિત નથી કરી શકતું. તમે એટલા શાંત અને સ્વસ્થ થઈ જાઓ છો. અલબત્ત પહેલા અનુભવમાં આવું નહીં થાય, અનુભવ પણ પરિપક્વ બનવો જોઈએ. પછી તમે એટલા તો શાંત અને સ્વસ્થ થઈ જાઓ છો કે બધી જ વસ્તુ એ તમને માથા પરથી વહી જાય છે. અત્યારે જેમ અમારું વ્યાખ્યાન તમને માથા પરથી વહી જાય ને, એવી રીતે આપણે કહીએ ઘણી વખત કે બધું માથા પરથી વહી ગયું, એના જેવું પછી આખો સંસાર જ માથા પરથી વહી જાય છે. તમને કશું જ નથી થતું, કશું જ નહીં, બસ ઇટ્સ ઓકે. આપણી જે વાત છે એનો ભાવાર્થ એ રીતે કહેવાય કે સતત એક લડાઈ, એક સરખી લડાઈ અંદર લડવાની, એક સરખી લડાઈ, ચારે બાજુથી પ્રેશર દુર્ધ્યા તો કે કર્મ બધું જ એની સાથે લડ્યા જ કરવાનું છે. અને એટલું યાદ રાખવાનું છે
આપણે સમજી બેઠા છે કે દરેક ગતિ એ પ્રગતિ છે. આ ભ્રમ છે આપણો. દરેક ગતિ પ્રગતિ નથી હોતી. તમારી પેલી અમે ઘરે વોરવા જઈએ, પેલી જે સાયકલો પડી હોય છે ને, માણસ એના પર 4 કિલોમીટર દોડે પણ હોય ત્યાંનો ત્યાં. બરાબર. તો દરેક ગતિ એ પ્રગતિ નથી હોતી. જો બંધન હશે તો તમે હોડીને બાંધીને ગમે તેટલા હલેસા મારો, ગતિ એ પ્રગતિ નહીં બને. તમે પેલી સાયકલ પર દોડ્યા જ કરો, ગતિ એ પ્રગતિ નહીં બને. કેમ કે બાંધેલી છે પોતાની જાતને, બાંધેલી છે હોડીને. ધર્મના માર્ગમાં પણ દરેક ગતિ પ્રગતિ નહીં બને. તમે લોકોએ ગતિની ચિંતા કરી છે, કેટલા સામાયિક કર્યા, કેટલી પૂજા કરી, કેટલા પ્રતિક્રમણ કર્યા, કેટલું આ તો તમારી ગતિ છે. તમે કેટલું દોડ્યા, તમે કેટલું આગળ વધ્યા, એનો જવાબ આમાંથી નહીં મળે. તમે સવારે 4 કિલોમીટર દોડો, પછી તમને પૂછે તમે આગળ કેટલું વધ્યા, તો તમે શું કહેશો? કંઈ નહીં, કે પોતાની જાતને બાંધેલી છે. તો એ જ વસ્તુ અહીંયા છે કે જાતને બાંધ્યા પછી થતી દરેક ગતિ એ પ્રગતિ નહીં બને. આપણે આપણી જાતને બાંધી રાખી છે પુણ્યના ખોળે, આપણે આપણી જાતને બાંધી રાખી છે ભૌતિક સમૃદ્ધિના ચરણે, આપણે આપણી જાતને બાંધી દીધી છે પોતાની ઈચ્છાઓ, પોતાની માન્યતાઓ એના ખિલ્લે. અને પછી ગમે તેટલું દોડો, ઓળો ઘાણીનો બળદ આખા દિવસમાં 12-15 કિલોમીટર ચાલી નાખે, ગોળ ફરે, હોય ત્યાંનો ત્યાં, કારણ કે બંધાયેલો છે. આપણે આખા દિવસમાં ગમે તેટલું દોડી લઈએ, હોય ત્યાં ને ત્યાં બંધાયેલા છે. બાકી અનંત ભવમાં આપણો ઉગારો ન થાય, શક્ય જ નહોતો. નહીં મારો, નહીં તમારો. અનંત ભવમાં આપણે ગતિ ઘણી કરી છે, પ્રગતિ નથી બની. ભૂલ એ હતી કે દરેક ગતિને પ્રગતિ ગણી લીધી. હું હલેસું મારું છું એટલે હોડી આગળ જવાની જ છે એવું માની લીધું. ક્યારેય દરકાર નહીં કરી કે લંગર છૂટ્યું કે નહીં. મેં મારું લંગર બધું જ બાંધી રાખ્યું છે ભૌતિકતાની સાથે. અને પછી હું ગમે એટલા હલેસા મારીશ, એક હલેસું માર્યું પૂજાનું, બીજો હલેસું મારું પચકાનું, ત્રીજો હલેસું મારું પ્રતિક્રમણનું, નથી હોડી આગળ જવાનું. પહેલા લંગર છૂટું કરવું પડશે, અને લંગર છૂટું કરીને નક્કી કરવું પડશે આપણે તો હોડમાં એ ઉતર્યા છે કોને કેટલા હલેસા માર્યા, કોને કેટલી ઝડપથી હલેસા માર્યા, કોને કેટલા ઊભા રહીને હલેસા માર્યા, કોને થાક્યા વગર હલેસા માર્યા. અને એમાં પણ પાછા નિયમો હોય છે કે હું જમણા હાથથી હલેસું મારીશ, હું ડાબા હાથથી મારીશ, આવા તે નિયમો. કોઈ ક્યારે એ નથી પૂછતું કે હલેસા મારીને તમે આગળ તો ગયા કે ન ગયા. નથી, કારણ કે લોકોને ખબર જ નથી. લોકોને એમ જ છે કે હલેસા મારવાની સ્પર્ધા છે, આ તો આગળ જવાની સ્પર્ધા જ નથી. તો આપણે આ વસ્તુને બરાબર સમજવી પડશે. પ્રભુ અને ધર્મ પ્રત્યેની શ્રદ્ધા શું આપણને એવું પુણ્ય બાંધ્યા છે કે આપણી પરિણતિને નરકમાં પણ આપણને સમતાનો ભાવ જે રીતે થાય છે? પુણ્યથી પરિણતિને સપોર્ટ નથી મળતો. એ નિમિત્ત આપણને એવા આપશે સારા કાર્ય કરવાનું. પરિણતિથી જે પુણ્ય બંધાયું હશે તે જ સપોર્ટ કરશે. પાછું એ જ આપણા આવતા ભાવમાં આપણને પાછું એ રીતે સપોર્ટ કરશે. બિલકુલ, પરિણતિથી પુણ્ય બંધાયું હોય તો. વધારે સારું છે કે અંદર ડૂબી જઈએ. મેં કીધું એમ કે કોઈ ચોક્કસ આરાધના સાધના માટે ઠીક છે ગણતરીમાં ક્યાંક ઉતરીએ, બાકી મૂળભૂત રીતે મંત્ર ચૈતન્યનો સ્પર્શ કરવો હોય ત્યાં ગણતરી છોડવી પડશે. એક નિયમ યાદ રાખવાનો છે કે પુણ્યનો ઉચ્છેદ નથી કરવાનો. આપણે પુણ્યના દુશ્મન નથી, પણ શાસ્ત્રકાર ભગવંતો ફરમાવે છે કે પુણ્ય બંધા એવી જ્યારે ક્રિયા કરીએ છીએ ત્યારે એમાં આટલી વસ્તુ ઉમેરી દઈએ. 7 વસ્તુ એમને ઉમેરવાની કહી છે. પુણ્ય બાંધવાની ક્રિયા કરતી વખતે 7 વસ્તુ ઉમેરીએ તો એ પુણ્ય જ્યારે ઉદયમાં આવશે ત્યારે પાપની પરિણતિ નહીં આપે. આ 7 વસ્તુ અંદર જોડાયેલી હશે તો. એ લોકોએ પહેલાં કહ્યું છે, 7ની લિસ્ટ આપું છું, એ પહેલાં સમજીએ કે પુણ્ય કુશલાનુબંધી હોવું જોઈએ. કુશલાનુબંધી, અકુશલાનુબંધી નહીં. એના માટે ઉદાહરણ આપ્યું છે એમને સુવર્ણ ઘટનું. અકુશલાનુબંધી પુણ્ય મૃત્તિકા ઘટ જેવું છે, કુશલાનુબંધી પુણ્ય એ સુવર્ણ ઘટ જેવું છે. હવે સુવર્ણ ઘટ અને મૃત્તિકાના ઘટમાં કયો ફરક? એક વસ્તુ સમજીએ. માટીનો ઘડો ઘરમાં વસાયો હોય, જેટલા બી રૂપિયાનો આવે, જો એ માટીનો ઘડો તૂટી જાય
તો બજારમાં એના કેટલા રૂપિયા મળે? કાંઈ નહીં, કશું મળે, ઠીકરાના રૂપિયા ના મળે. તો અકુશલાનુબંધી પુણ્ય એ એક વખત ઉદયમાં આવે પછી ઠીકરા જેવું બની જાય છે, આગળ એનાથી કોઈ ફાયદો નથી હોતો. એ પુણ્ય ઉદયમાં આવ્યું, ભોગવ્યું, પૂરું થયું, પાપ બંધાઈને પૂરું થયું. અકુશલાનુબંધી પુણ્ય એ તમે પૂરું થાય એટલે તમારા માથે એક જવાબદારી આવે, ઠીકરા વીણી વીણીને સાફ કરો. માટીનો ઘડો તૂટે એટલે ઠીકરા એ કચરો બને અને કચરો બહાર કાઢવાની જવાબદારી આપણી થાય. અકુશલાનુબંધી પુણ્ય ઉદયમાં આવ્યું એટલે ભોગ સુખ લઈ આપ્યા, પણ પોતે ઠીકરા જેવું બની જાય તૂટીને, જેને સાફ કરવા માટે, એટલે પાપ બંધાયા હોય એને સાફ કરવા માટે પાછો પુરુષાર્થ કરવો પડે. હરિભદ્ર સૂરી મહારાજ પૂછે છે, સોનાનો ઘડો ભૂલથી તૂટી પણ ગયો, બજારમાં પૈસા મળે કે નહીં મળે? એના ખાલી ઘડતર ના જાય, ઘડામણના પૈસા જાય, સોનું તો હાથમાં ને હાથમાં. ઓકે, એટલે કુશલાનુબંધી પુણ્ય એ જ્યારે ઉદયમાં આવે ત્યારે તમને 5-10% ફરક પડે, કારણ કે તમે થોડુંક ભોગવવામાં આનંદ પામો. બાકી એ પુણ્ય એ તમને પાછું નવું પુણ્ય બંધાવે, ઠીકરા નહીં બને, કચરો નહીં બને. એ કુશલાનુબંધી પુણ્ય સુવર્ણ ઘટ જેવું એ ઉદયમાં આવશે તો તમને પાછું નવું પુણ્ય બંધાવશે, પાછું નવું પુણ્ય બંધાવશે. એ પુણ્યનો ઉદય પાપની પરિણતિ નહીં આપે, એ પુણ્યનો ઉદય પુણ્ય શુભ પરિણતિ આપશે. તમારે કયું પુણ્ય જોઈએ છે, કુશલાનુબંધી કે અકુશલાનુબંધી? કુશલાનુબંધી. પરંપરાએ પુણ્ય ચાલે. આપણે એક વખતનું પુણ્ય બાંધીએ એનાથી ફરક નથી પડવાનો. મેં કીધું એમ અહીંથી દેવલોક જવું બહુ સહેલું, પણ દેવલોકમાં જઈને ઠીકરું થઈ જશે. તો કુશલાનુબંધી પુણ્યનો અર્થ છે અનુબંધ એટલે સાંકળ, અનુબંધ એટલે શૃંખલા, પરંપરા, ચેન. અને કુશલની ચેન જેનાથી ચાલે એ કુશલાનુબંધી. અકુશલની ચેન, કુશલ તો સમજીએ છે શુભ, અને અશુભની જેનાથી પરંપરા પ્રવર્તે એ અકુશલાનુબંધી. તો આપણને બધાને કુશલાનુબંધી પુણ્ય જોઈએ છે. તો કુશલાનુબંધી પુણ્ય કરવા માટે જરૂરી છે કે જ્યારે ક્રિયા કરીએ એમાં 7 વસ્તુ ઉમેરી દઈએ. કુશલાનુબંધી અને અકુશલાનુબંધી પુણ્ય બાંધવાની ક્રિયાઓ તો સરખી જ હોય છે, ખાલી ક્રિયાઓમાં શું ઉમેરાય છે એનાથી ફરક પડતો હોય છે. પહેલું, બોલો ભાઈ, આ 7 વસ્તુ તમે ઉમેરી દેજો. પહેલું છે, ક્રિયા કરતી વખતે હોવી જોઈએ અંદરથી કોમળતા, પ્રમોદ ભાવ, અનુમોદનાનો પરિણામ. આપણે તો અહીંયા ક્રિયા કરી કરીને વધુ ને વધુ કઠોર અને જડ બનતા જઈએ છીએ. કઠોર ને જડ. ઘણા તપસ્વીઓ માટે એમ કહેવાય કે એને વતાવશો નહીં, એવું કહેવું પડે આપણે. કેમ? ઘણા ધર્મી જીવો એવા હોય કે જે ધર્મી જીવો પાસે આપણને જતા બી ડર લાગે. એ લોકો વાત વાતમાં કોઈનું પણ અપમાન કરી નાખતા હોય. એ લોકો એમ સમજી બેઠા હોય કે અમે ધર્મ કરીએ છીએ એટલે હમ ભી કુછ, બીજા બધા પેલા. તો આ જે વસ્તુ છે એનો મતલબ થયો કે ક્રિયામાં કોમળતા નથી, ક્રિયામાં પ્રમોદ ભાવ નથી, ક્રિયામાં અનુમોદનાનો પરિણામ નથી. તો જે ક્રિયા કોમળતા વગર થાય છે, વૃક્ષતા સાથે થાય છે, એ ક્રિયાથી જન્ય પુણ્ય જ્યારે ઉદયમાં આવશે ત્યારે તમને ઓર વધારે કઠોર બનાવશે, ઓર વધારે તોછડા અને વૃક્ષ બનાવશે. એ પૈસો આવશે ને એ માથે ચડશે અને તમને બીજાનું અપમાન કરતા શીખવાડશે. આ નક્કી માનજો. જે પુણ્ય બંધ વખતે કોમળતા નથી એ પુણ્યના ઉદય વખતે કોમળતા નહીં આવે. આ એક છે ને ચેન્જ, ભૂલતા નહીં. હરિભદ્ર સૂરી મહારાજનો નિયમ કે જે ભાવમાં પુણ્ય બંધ થાય છે એ પુણ્ય ઉદયમાં આવે ત્યારે એ ભાવ ઓછામાં ઓછો આવી જાય છે. એટલે તમે જે કોમળતા સાથે પુણ્ય બાંધ્યું એ પુણ્ય ઉદયમાં આવશે ત્યારે તમને એટલી ને એટલી કોમળતા તો લાવી જ આપશે. તો પહેલા ક્રિયામાં ઉમેરજો કોમળતા. બીજા જીવો સાથેનો સ્નેહ ભાવ એ ઉમેરજો. પ્રમોદ આવી ગયું, બધું જ આવી ગયું. બીજું છે સંવેગ. સંવેગ, મોક્ષની તીવ્ર ઈચ્છા. તો તમને પુણ્ય ઉદયમાં આવશે ત્યારે મોક્ષની ઈચ્છાનો ઘાત નહીં થાય. શાલિભદ્ર એને એક વખત સાંભળ્યું, નીકળી કેમ ગયા? કેમ કે પુણ્ય બાંધ્યું ત્યારે સંવેગ હતો. કેવા સરસ મહાત્મા, કેવું સરસ. આ જે કોમળતા, અનુમોદનાનો પરિણામ અને મારે પણ આવા બનવું છે એવી એક ભાવના,
આ જે સંવેગ હતો એ જીવમાં, તો જ્યારે પુણ્ય ઉદયમાં આવ્યું ત્યારે પણ સંવેગ ટકી રહ્યો. તો પુણ્ય ઉદયમાં આવે ત્યારે વાસનાગ્રસ્ત ન બની જાઓ. એના માટે જરૂરી છે કે પુણ્ય બાંધતી વખતે પણ તમે સંવેગમાં હો. તે પુણ્ય ઉદયમાં આવશે ને એ પણ તમને આગળ લઈ જશે. ત્રીજું જરૂરી છે બહુમાન. એ ક્રિયા જેમને દેખાડી છે એવા કેવલી ભગવંતો, છદ્મસ્ત ભગવંતો કે આપણા ગુરુ ભગવંતો, જે પણ, બધા માટે હૈયામાં તીવ્ર બહુમાન ભાવ હોવો જોઈએ. પરિણામ એ આવશે કે પુણ્ય જ્યારે ઉદયમાં આવશે ત્યારે પણ માણસ નમ્ર બનીને રહેશે, માણસ બહુમાની બનીને રહેશે. આપણે જોઈએ છે કે આવનારી લક્ષ્મી પોતાની સાથે અભિમાન લઈને પધારે છે. કેમ? કેમ કે બહુમાન ભાવ નથી બચ્યો. તો આપણે ક્રિયા કરતી વખતે બહુમાન ભાવ રાખવો છે, જેથી એ પુણ્ય ઉદયમાં આવે ત્યારે પણ આપણે નમ્ર બની રહીએ, તોછડા ન બનીએ, હલકા ન બનીએ, અભિમાની ન બનીએ. ચોથું ઉમેરવાનું છે પુણ્યમાં શીલ વૃત્તિ. શીલ વૃત્તિ એટલે પુણ્યની ક્રિયા કરતી વખતે, જેમ કે દાન આપીએ છીએ કે કંઈ પણ કરીએ છીએ, ત્યારે પાપમાંથી બચવાનો પરિણામ પણ હોવો જોઈએ. પાપ ભીરુતા તમે જેને કહો છો એ પણ હોવું જોઈએ. તો જ એવું થશે કે ક્રિયાથી જન્ય પુણ્ય ઉદયમાં આવે ત્યારે તમને પાપનો ડર લાગશે. કેટલાય પાપ કરી શકો એમ હો, છતાંય પાપ કરતા ડરશો. આ બહુ સારી વાત છે. તો પણ એ તો જ બનશે કે આવનારી લક્ષ્મી એવા પુણ્યની હોય કે જે પુણ્ય બાંધતી વખતે પણ પાપનો ડર હતો. તો ક્રિયા કરતી વખતે પાપ ભીરુતા પણ હોવી જોઈએ, શીલ વૃત્તિ હોવી જોઈએ. પાંચમી વસ્તુ છે વિવેક, ગુરુ લાઘવની ચિંતા. શું કરાય, શું ન કરાય, શેમાં ઔચિત્ય, શેમાં ઔચિત્ય નથી, આ વસ્તુ, આ વિવેક જેટલો કેળવાયેલો હશે તો જ્યારે પુણ્ય ઉદયમાં આવશે ત્યારે મોક્ષોકના સાધનો મળવા સાથે જ વિવેક અખંડિતપણે રહેશે. આપણે જોઈએ છીએ કે પૈસો વિવેકનો નાશ કરી નાખે છે. નજરે જોઈએ છે, જેટલો પૈસો વધતો જાય છે આ દુનિયા પાસે, એટલો જ દુનિયા વિવેક ગુમાવતી જાય છે. ઊંછાછળાપણું આવે છે, સ્વચ્છંદીપણું આવે છે. કેમ કે પુણ્ય બાંધતી વખતે વિવેક નહોતો. આપણે ક્રિયામાં એવો વિવેક ઉમેરી દેવો છે કે પુણ્ય ઉદયમાં આવે ત્યારે પણ આપણો વિવેક ન ખોરવો. શેનો? વિવેકનું કે અવિવેકનું? બેમાંથી શેનો દૃષ્ટાંત જોઈએ છે? વિવેકનું આપો કે અવિવેકનું આપો? બેન, પૈસા ખર્ચવા એ પુણ્ય બંધની ક્રિયા છે, પણ પૈસા ખર્ચતી વખતે પણ આપણામાં જો વિવેક ન હોય તો પરિણામ એ આવશે કે પૈસા ખર્ચીને જે પુણ્ય ઉદયમાં આવ્યું એ પુણ્ય પાછું આપણને અવિવેક આપી દેશે. છઠ્ઠું છે ગમે તે ક્રિયા કરો, મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થ્ય, આ ચાર ભાવના અખંડિત રહેવી જોઈએ. તો જ એ પુણ્ય ઉદયમાં આવે ત્યારે તમને મૈત્રી વગેરે પરિણામ ટકશે. આજે મારા દિલમાં સર્વજીવ મૈત્રી નથી પડી, તો પુણ્ય ઉદયમાં આવે ત્યારે હું બીજાને મારા મિત્ર ગણું, એ બનવાનું નથી. એ પુણ્યનો ભોગ વટું એ રીતે જ કરવાનો છું જેનાથી બીજા હેરાન થાય, નુકસાન થાય. તો છઠ્ઠું છે મૈત્રી વગેરે ભાવના. અને સાતમું છે આ 6 ઉપર ક્રિયા કરતી વખતે મારે પ્રભુની આજ્ઞાનું પાલન કરવું છે, એનો તીવ્ર પરિણામ. આપણે આ 7મી બાબતમાં તો બહુ જ ચૂકી રહ્યા છીએ. આપણે એ જ ધર્મ કરવો છે કે જે ધર્મ હું કરતો આવ્યો છું, જે ધર્મ મને ગમે છે, ફાવી ગયો છે. પ્રભુની આજ્ઞા ગમે તેટલી આપણને સમજાવવામાં આવે, આપણે મનમાં ઉતારવા ક્યારેય તૈયાર નથી હોતા, ક્યારેય નહીં. આપણે આપણા મનનો ધર્મ કરવો છે, મરજીનો. પ્રભુ આજ્ઞાનો ધર્મ આપણે કરવો જ નહીં. એક વસ્તુ સમજાવવા માંગુ છું. સવારે હું જોઉં છું કેટલાય જીવો અહીંયા પૂજા કરવા આવે છે, એમના ઘર એટલા દૂર નથી કે પગે ચાલીને ન અવાય. ઉદાહરણથી સમજાવવાનો પ્રયત્ન કરું છું. અહીંયા આવીને બધાને પ્રભુ પાસે 15 મિનિટ વિતાવવી છે, પણ આવવાની 5 મિનિટ, જવાની 5 મિનિટ અને પ્રભુ પૂજાની 5 મિનિટ, એવી રીતે 15 મિનિટ નથી કાઢવી. દોડતા દોડતા આવવું છે, 15 મિનિટ પૂજા કરવી છે, દોડતા દોડતા જતા રહેવું. પણ પ્રભુની આજ્ઞા છે
કે પૂજા કરતી વખતે બને તેટલી નિર્વધ્યતા રાખો. માટે વાહનનો ઉપયોગ કર્યા વગર આવી શકો તો એ રીતે જ આવો, પગે ચાલીને આવો, જૈનાપૂર્વક ચાલતા ચાલતા આવો. પછી ભલે તમારી પાસે ટાઈમ ઓછો પડે છે તો એક ભગવાનને ખાલી એક ટીલી કરી લો અને નીકળી જાઓ, પણ એ ધર્મ કરો કે જે પ્રભુની આજ્ઞા છે. પણ તમને એવું નહીં ગમે, તમને એમ થશે કે મારે અષ્ટપ્રકારી પૂજા તો કરવી જ છે, હવે એટલો ટાઈમ ક્યાંથી લાવવો, તો એક જ છે પગે ચાલવા જઈશ તો હું ટાઈમ ક્યાંથી બચશે મારો, તો હું આ કરું. એનો મતલબ થયો કે પ્રભુની આજ્ઞા સાથે તમારો સંબંધ નથી, તમારો સંબંધ માત્ર તમારા મનના ધર્મ સાથે છે. તમને તમારા મનનો ધર્મ કરવો છે, પ્રભુની આજ્ઞાનો ધર્મ જ નથી કરવો. અમે જાંબલી ગલી હતા, એક ભાગ્યશાળી, એનું ઘર 2.5 કિલોમીટર દૂર, તો રોજે 2.5 કિલોમીટર ચાલીને વ્યાખ્યાનમાં આવે, 2.5 કિલોમીટર ચાલીને જાય પાછળ. મેં કીધું કે ભાગ્યશાળી આવું શેના માટે? મને કહે કે હું તો સ્વાધ્યાય કરવા આવું છું. હું તમને ઉદાહરણ આપું, આમાં નેમિસુરી દાદા એ ઉદયપુર પધાર્યા હતા. ફતેહસિંહજી મહારાજા ઉદયપુરના મહારાણા. ઉદયપુર એટલે ભારતના સૌથી મોટા 5 સ્ટેટમાંનું એક સ્ટેટ હતું ઉદયપુર, અને તેના મહારાજા ફતેહસિંહજી. એમના દીવાન હતા ફતેહકરણજી, ફતેહકરણ એમનું નામ. નેમિસુરી દાદા ત્યાં પધાર્યા ત્યારે ફતેહસિંહજીને એવું થયું કે મારા રાજ્યના જે પ્રધાનમંત્રીઓ છે એમને જૈન ધર્મનો પરિચય હોવો જોઈએ, જૈન ધર્મની સારી વાતોનો ખ્યાલ હોવો જોઈએ. કેમ કે મારે માત્ર રાજ્ય નથી ચલાવવાનું, મારે સંસ્કાર પણ આપવાના છે આ પ્રજાને, અને નીતિમત્તાએ કરવાની છે. એ માટે જરૂરી છે કે મારા મંત્રીઓ જૈન ધર્મ ભણેલા હોય. એમને ફતેહકરણજીને વાત કરી. ફતેહકરણજી પણ બહુ વિદ્વાન પુરુષ, અને એને પણ ભણવું બહુ ગમે. નેમિસુરી દાદા આગળ આવીને વિનંતી કરી કે સાહેબ મારે ભણવા માટે આવવું છે. હવે ઉદયપુર સ્ટેટનો દીવાન કે જેને સીધે સીધા સંબંધો લોર્ડ ઇરવિન બધા સાથે, હવે એને આ કરવાનું, એ વખતના જે પણ વાઇસરોય હશે એની સાથેના સંબંધો, દાદાએ ઉદયસુરી માને જવાબદારી સોંપી કે તમે ભણાવજો. ઉદયસુરી દાદા એમને ભણાવવા માટે ગ્રંથ લીધો તો ધર્મબિંદુ, હરિભદ્ર સુરી મહારાજનો ગ્રંથ છે ધર્મબિંદુ, કે જેમાં ધર્મની બધી વાતો સાર રૂપે આવી જાય છે. આ ધર્મબિંદુ ગ્રંથ એમને ભણાવવા માટે લીધો. દીવાનને પૂછ્યું કે તમને ક્યારે અનુકૂળતા? દીવાનીએ કીધું કે સાહેબ સવાર આખો રાજકાજમાં જાય, બપોર પછી પણ રાજકાજમાં જાય, મને અનુકૂળતાનો સમય છે બપોરે 2 થી 4નો, હું એ સમય ભણવા માટે આવી શકું. ઉદયસુરી દાદાએ કીધું કે ભલે, એકાસના વગેરે અમારા થઈ જશે, તમે 2 વાગે પધારજો. એ ફતેહકરણજી રોજે 2 થી 4 આવે. હવે આ ફતેહકરણજી એમને મળેલી પાલખી રાજ શાસન તરફથી, આટલો મોટો દીવાન એટલે પાલખી હોય, આગળ છડીદાર હોય, 2 બાજુ ચામર વિંજાતા હોય, માથે છત્ર, પાલખી, આ બધા સાથે આવવાનું. ફતેહકરણજી એના સિવાય ક્યાંય જતા નહોતા, પણ આ ભણવા માટે આવે ત્યારે ઘરેથી નીકળે ત્યારે ચંપલ પણ કાઢી નાખવાના. બપોરે 2 વાગે નીકળે, ચંપલ નહીં, હાથમાં પોથી લેવાની, સાથે કોઈ સેવક નહીં રાખવાનો, નહીં છત્ર, નહીં ચામર, નહીં પાલખી, અને પોથી અહીંયા લઈને હૃદય આગળ આમ લઈને ચાલતા ચાલતા ભણવા માટે આવે આ ફતેહકરણજી. ઉદયસુરી દાદાએ કીધું કે તમે દીવાન છો, તમે તમારું જે છે એ પ્રમાણે વર્તી શકો. તો કે હું જ્ઞાન લેવા આવું છું, તો જ્ઞાનનું બહુમાન જ નહીં રાખું તો જ્ઞાન મને કેવી રીતે પરિણમશે? આખું ચોમાસું આ રીતે જ એમને અધ્યયન કર્યું છે. મને એ નથી સમજાતું કે ફતેહકરણ અશ્વિનભાઈ એને મિથ્યાત્વી જીવ કેવો, શું કહેવાનું મને કંઈક સમજાવજો. તમારા માટે મિથ્યાત્વી, જે બધા જૈન ધર્મ ન હોય બધા મિથ્યાત્વી જીવો, એ મિથ્યાત્વી જીવ તમે જેને ગણો, એ જ્ઞાનનું આટલું બહુમાન કરી શકે. આપણામાં ક્યાં છે અહોભાવ, ક્યાં છે બહુમાન? સાચું કહું છું, તમે તમારા મનનો ધર્મ કરો છો, પ્રભુની આજ્ઞા માટેનો અહોભાવ, પ્રભુની આજ્ઞાનો પરિણામ એ ક્યાંય બચ્યો નથી, ક્યાંય બચ્યો નથી, બિલકુલ નહીં. જે ધર્મ નકરો ત્યાગનો હતો એને આપણે ભોગ પ્રધાન ધર્મ બનાવી દીધો, ભોગ પ્રધાન. અમને એક આચાર્ય ભગવંત એમને બહુ સરસ પોતાના પ્રવચનમાં ફરમાવ્યું, ઘણા બધા એક ક્લિપ જોઈ હશે, એમને ફરમાવ્યું કે 8મના દિવસે પણ જો સંજમણ થાય ને તેમાં તમને ત્યાગ ક્યાંય નહીં જડે. જે 5 તિથિ આપણે ત્યાગ માટે તેની ઇલોતરીનો ત્યાગ કર્યો છે, એક સંજમણમાં આપણે બધું જ શોધી કાઢીશું કે આપણી ભોગ સંજ્ઞા ભરપૂર પોષાય. 8મના કે 14ના પણ જો તપમાં ખાવાના દિવસો આવતા હોય, ત્યાગ પ્રધાન ધર્મ, પ્રભુ આજ્ઞા પ્રધાન ધર્મ, એને મેં મારી મરજીનો ધર્મ બનાવી દીધો, મરજીનો. હમણાં તમે જોજો આંબેલની હોળી આવશે,
આજે પણ ખડતર ગચ્છમાં આંબીલ કરવું હોય તો અનિવાર્ય શરત ખબર છે? ખડતર ગચ્છમાં આંબીલ કોઈએ જાણ્યું છે? ખડતર ગચ્છના મૂળ આંબીલ આજે પણ માત્ર ભાત અને પાણીથી થતા હોય છે. શ્રાવકો આંબીલ કરે એનો મતલબ જ થાય છે અમે ખડતર ગચ્છમાં કરેલું છે, આવી ઓળીઓ જોયેલી છે. 9 દિવસ આંબીલ માત્ર ભાત અને પાણી, આનાથી આંબીલ થાય. ભાતમાં મીઠું નાખવાની છૂટ હો ભાઈ, એવું નહીં, પણ આંબીલ થાય. આ મૂળ વિધિથી આંબીલ હતા. આંબીલનો મતલબ જ છે કે રસ કસ વગરનો આહાર. જે ખાવામાં તમને રસ ન પડવો જોઈએ એવો આહાર લઈને કરવું, એનું નામ આંબીલ. એમાંથી આપણે ક્યારેક અંદર સાથવો ઉમેર્યો, એમાંથી રોટલા આવ્યા, અને કુમુદચંદ્ર સુરી મહારાજ એમને પોતે 17 સિદ્ધિ તપ આંબીલથી કર્યા હતા. એટલે 1 ઉપવાસ આંબીલ, 2 ઉપવાસ આંબીલ, 3 ઉપવાસ આંબીલ, એમ એટલે આંબીલથી એવી રીતે સિદ્ધિ તપ કર્યા હતા. એમ કહેતા હતા કે આ ઢોકળું આવ્યું ને એને આંબીલની બરબાદી કરી, એવું એમના શબ્દો હતા. આ ઢોકળું આવ્યું એટલે આંબીલ ગયું, આ એમના શબ્દો. આજે જો કુમુદચંદ સ્વામી હાજર હોય ને, ગભરાય નહીં, એ તો બહાર જ નીકળી જાય. આજે ઢોકળાથી તો આપણે બહુ આગળ નીકળી ગયા છીએ. આ રાજુભાઈને પૂછજો, રાજુભાઈ અહીંયા જે આંબીલ હોય છે એમાં ઢોકળાથી પણ કંઈક આગળનું બધું આવે છે કે નથી આવતું? બધું જ કરીને તમે વિચાર કરો કે પ્રભુની આજ્ઞા પાળવી છે, એવો પરિણામ ક્યાં છે? આ બધાના મૂળમાં એક જ જવાબ મળશે તમને કે આપણે મનની મરજીનો ધર્મ કરવો છે. હું કહું છું કે 9 આંબીલ નહીં કરો, 9 આંબીલ, પણ 1 આંબીલ પ્રભુની આજ્ઞા પ્રમાણે કરો. શા માટે 9નો આગ્રહ રાખો છો? 9 આંબીલ આવી રીતે જ કરવા, એના કરતાં સારું છે કે 1 આંબીલ પ્રભુની આજ્ઞા પ્રમાણે કરી લઈએ. જેમાં રસ ન પડે એવા આહાર લઈને કરી લઈએ, બહુ જરૂરી છે. ભાગ્યશાળી ગણતરીનો ધર્મ છોડજો, પ્રભુની આજ્ઞાનો પરિણામ ઉમેરજો, તો તમારું પુણ્ય એ કુશલાનુબંધી બનશે, તો તમારી ક્રિયા સબીજ ક્રિયા બનશે, અને તો તમારી ક્રિયા પરિણતિનો વિકાસ કરનારી બનશે. અગ્રે અધિકાર વર્તે.